જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી લસુની પાલક ખીચડી બનાવીશું. આ લસુની પાલક ખીચડી એટલી ટેસ્ટી બને છે ને કે શિયાળાની ઠંડીમાં દર 2 દિવસે બનાવીને ખાશો. તો ચાલો આ એકદમ ટેસ્ટી એવી લસુની પાલક ખીચડી બનાવવાની શરૂઆત કરીએ. લસુની પાલક ખીચડી બનાવવા માટે સૌથી પહેલા 2 ટેબલસ્પૂનમાં થોડી ઓછી એટલી ચણાની દાળ, 2 ટેબલસ્પૂનથી થોડી વધારે મગની દાળ અને તેની સાથે 4 ટેબલસ્પૂન ખીચડિયા ચોખા લઈ લેશું. અહીંયા ખીચડિયા ચોખાની જગ્યાએ તમે બાસમતી ચોખા અથવા તો જીરાસર ચોખા પણ લઈ શકો છો. અહીંયા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી આ રીતે દાળ ચોખા લેવા, જેથી ખીચડીમાં પરફેક્ટ પાણીનું માપ લઈ શકાય અને આ માપથી તમે 2 જણા માટે ખીચડી તૈયાર કરી શકશો. હવે આ બધી જ દાળને સરસથી મિક્સ કરી લઈ તેને 3 થી 4 વખત ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું. દાળ ચોખાને સરસથી ધોઈ લીધા પછી હવે તેને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે તેમાં આપણે જે વાટકીના માપથી દાળ ચોખા લીધા હતા તે જ વાટકીના માપથી 5 ગણું પાણી ઉમેરીશું. અહીંયા આપણે ખીચડી થોડી ઢીલી કરવાની છે એટલે તમે રેગ્યુલર જેટલું પાણી ઉમેરતા હોય તેનાથી 1 વાટકી પાણી વધારે ઉમેરવું. ત્યાર પછી તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન દેશી ઘી ઉમેરીશું. ખીચડી હોય અને તેમાં ઘી ના ઉમેરીએ તો ખીચડીનો સ્વાદ જ કેમ આવે, એટલે દેશી ઘી ઉમેરી લાસ્ટમાં હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ખીચડીને પકાવીશું. ખીચડીને પકાવવા માટે ગેસની ફૂલ ફ્લેમ ઉપર 1 વિસલ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો કરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર 4 વિસલ થાય ત્યાં સુધી ખીચડીને પકાવીશું. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળવા દેશું. ખીચડી પાકે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરીએ. તો તેના માટે અહીંયા મેં ફ્રેશ ધોઈને સાફ કરેલી પાલક લઈ લીધી છે. અહીંયા પાલકનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને હવે આ પાલકને આ રીતે બારીક ટુકડામાં સમારી લેશું. થોડી વાર પછી કુકરમાં 5 વિસલ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી પ્રેશર કુકરને સાઈડમાં રાખી દેશું અને ખીચડીના વઘાર માટે એક કડાઈમાં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરું સરસથી ફ્રાય થઈ જાય ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું લસણ ઉમેરીશું. અહીંયા તમે સૂકા લસણની જગ્યાએ લીલું લસણ પણ ઉમેરી શકો છો અને હવે આ લસણને મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાતળીશું. આ લસુની પાલક ખીચડી માટે લસણને મસ્ત ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી ફ્રાય કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આ લસુની પાલક ખીચડીમાં ગોલ્ડન કરેલા લસણનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. લસણનો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાર પછી તેમાં એક નાની ડુંગળીને બારીક સમારીને ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ તેની સાથે જ 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું ઉમેરીશું. અહીંયા આદુનો ટેસ્ટ પણ એકદમ મસ્ત લાગે છે એટલે આદુને સ્કીપ ના કરવું અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી સ્કીપ કરીને આદુથી જ ખીચડીનો વઘાર કરવો. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ અડધાથી 1 મિનિટ માટે સાતળીશું. ડુંગળી અને આદુને થોડી વાર સાતળ્યા પછી હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને બારીક સમારેલી પાલક ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ પાલકને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું.
પાલક પાકે ત્યાં સુધીમાં તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે શિયાળામાં આ એકદમ તાજી મળતી પાલકની કઈ કઈ રેસિપીઝ બનાવો છો. અને જો તમે લસણની પાલક ખીચડી પણ બનાવતા હોય તો આ ખીચડી તમે લસણ નાખીને બનાવો છો અથવા તો કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે આપણે જે ખીચડીનો ગેસ બંધ કર્યો હતો તે કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે. તો હવે કુકરનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ. તો ચમચા વડે હલાવીને ખીચડીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ખીચડી સરસથી પાકી ગઈ છે. જો અહીંયા તમને ખીચડી થોડી પણ કાચી લાગતી હોય તો ફરીથી એકાદી વિસલ વગાડી લેવી. હવે આ ખીચડીને આપણે સાઈડમાં રાખી દઈશું અને પાલકને ચેક કરી લઈએ. ટોટલ 3 થી 4 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પાલકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પાલક પણ સરસથી પાકી ગઈ છે. તો હવે તેમાં બધા જ મસાલા ઉમેરીશું, જેમાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને અહીંયા પાલકની ભાજી પ્રમાણે જ મીઠું ઉમેરવાનું છે, કેમ કે ખીચડીમાં પહેલેથી જ મીઠું ઉમેરી દીધું છે. ત્યાર પછી 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો ગોળ અથવા તો ખાંડ. અને આ ગોળ અથવા તો ખાંડને તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું. બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ખીચડી બાફીને સાઈડમાં રાખી હતી તે ખીચડીને ઉમેરી દેશું. અને ત્યાર પછી કુકરમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીને આ પાણીને પણ કઢાઈમાં ઉમેરી દેશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી કઢાઈને ઢાંકણ ઢાંકીને ખીચડીને ગેસની સ્લો ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે પકાવીશું, જેથી કરીને ખીચડીમાં બધા જ મસાલાના ફ્લેવર સરસથી એબ્ઝોર્બ થઈ જાય. અને આપણી આ લસણની પાલક ખીચડી જ્યારે પાકતી હોય ત્યારે વચ્ચે એક વખત ઢાંકણ ખોલીને ખીચડીને સરસથી હલાવી લેવી, જેથી ખીચડી તળિયે ચોટીને બળી ના જાય. અને ત્યાર પછી ફરીથી ઢાંકણ ઢાંકીને ખીચડીને પકાવીશું. 5 મિનિટ જેવું ખીચડીને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને ખીચડીને ચમચા વડે હલાવીને સરસથી મિક્સ કરીએ. તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ખીચડીનો કલર કેટલો મસ્ત આવ્યો છે અને અત્યારે ખીચડીની મસ્ત સુગંધ પણ આવે છે. એનો મતલબ છે કે આપણી આ લસણની પાલક ખીચડી તૈયાર છે. અને ખીચડીને પકાવતી વખતે જો ખીચડી થોડી કઠણ થતી હોય એવું લાગે તો વચ્ચે થોડું ગરમ પાણી ઉમેરીને ખીચડીને પકાવવી. ખીચડીને સરસથી હલાવીને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ લસણની પાલક ખીચડી ઓલમોસ્ટ તૈયાર છે. પણ કોઈ પણ ખીચડી હોય અને ઉપરથી ઘી ના પડે તો ખીચડીની મજા જ ના આવે. તો હવે આપણે ખીચડીમાં લાસ્ટમાં ઘીનો તડકો ઉમેરીશું. તો તેના માટે એક વઘારિયામાં અથવા તો નાના એવા કોઈ પણ વાસણમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી સરસથી ગરમ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેમાં 1/4 ટીસ્પૂન અથવા તો તેનાથી પણ થોડી ઓછી એટલી હિંગ ઉમેરીશું. હિંગ સરસથી મિક્સ થઈ જાય એટલે તેની સાથે જ 2 થી 3 લસણની કળીને આ રીતે બારીક સમારીને ઉમેરી દેશું. અને આ લસણને થોડી વાર માટે સાંતળીશું. લસણ સરસથી સંતળાઈ જાય ત્યાર પછી તેમાં થોડું લાલ મરચું પાવડર ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું. અને હવે આપણો આ ખીચડી માટેના ઘીનો તડકો તૈયાર છે. હવે આ ઘીના ગરમા ગરમ તડકાને ખીચડી ઉપર ઉમેરીને તેને ખીચડીમાં સરસથી મિક્સ કરી લેશું. આ લસણની પાલક ખીચડીમાં આ તડકો ઉમેરશો ને તો ખીચડી વધારે ટેસ્ટી બનશે. એટલે આ ઘીના તડકાને તો તમે સ્કીપ ના જ કરતા. તો
તૈયાર છે આપણી આ શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી ગરમા ગરમ લસુની પાલક ખીચડી. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ લસુની પાલક ખીચડીને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ઘી અને લસણના તડકાથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. તમે પણ એક વખત આ એકદમ ટેસ્ટી એવી લસુની પાલક ખીચડી શિયાળામાં જરૂરથી બનાવજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.